શ્રી ભુજ મચ્છુ કઠિયા ચાતુર્વાદી મોડ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા જ્ઞાતિજનો માટે સુપર 6 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। જ્ઞાતિના પ્રમુખ આશીષભાઈ ત્રિપાઠી, હરીશ ઉપાધ્યાય અને એડવોકેટ વિજયભાઈ ત્રિપાઠી સહિતના હોદ્દેદારો અને દાતાઓ આ પ્રસંગે જોડાયા હતા। જ્ઞાતિની યુવા પાંખ દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 8 ટીમોએ ભાગ લીધો હતો। આ ઉપરાંત બહેનો અને નાના બાળકોની ટીમોએ પણ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। વિજેતાઓને દાતાઓ અને અગ્રણીઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। યુવા પાંખના કુલદીપભાઈ ગોર અને દાતાઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ કુલદીપ ગોર, હું ભુજ મચ્છુ કઠિયા ચાતુર્વાદી મોડ બ્રાહ્મણ જ્ઞાતિ યુવા પાંખના પ્રમુખ તરીકે સેવા આપું છું। અને આજની આમાં કે સમગ્ર ટુર્નામેન્ટ સુપર 6ના દાતા સ્વર્ગવાસી બાલાશંકર ત્રિપાઠી હસ્તે વિજયભાઈ ત્રિપાઠી એડવોકેટ સમગ્ર ટુર્નામેન્ટના દાતા રહ્યા છે। અમે દર વર્ષે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ, જેમાં ભાઈઓ અને અમે છેલ્લા 4 થી 5 વર્ષથી બહેનોને પણ આ ટુર્નામેન્ટમાં સાંકળી લઈએ છીએ કે એમાં બહેનો પણ ઉમળકાભેર ઘણી બધી સંખ્યાઓમાં ભાગ લે છે। અને આ ટુર્નામેન્ટનો હેતુ અમારો એટલો જ છે કે અમારા જ્ઞાતિના બધા ભાઈઓ અને બહેનો એક જગ્યાએ ભેગા થાય અને એકબીજાને ઓળખે અને એકબીજામાં ભાઈચારા અને સંપની ભાવના વધે। એના માટે ટુર્નામેન્ટમાં ટોટલ ભાઈઓની 8 ટીમોએ ભાગ લીધો છે, બહેનોની 3 ટીમોએ। એના સિવાય નાના બાળકો પણ રમશે અને સિનિયર સિટીઝન પણ ક્રિકેટ ટુર્નામેન્ટ રમશે। એટલે ટૂંકમાં 6 વર્ષથી કરીને 60 વર્ષ સુધીના બધા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે। ટુર્નામેન્ટના અંતે અમે બધાને ટ્રોફી અને રોકડ પુરસ્કારથી નવાજિત કરશું અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અમે ભોજન વ્યવસ્થા, ચાય પાણીની વ્યવસ્થા પણ રાખેલી છે। અમે અમારા જ્ઞાતિના પ્રમુખ શ્રી આશીષભાઈ ત્રિવાડીનો પણ અમને ફૂલ સહયોગ મળી રહ્યો છે અને ઉપપ્રમુખ શ્રી વિશાલભાઈ ભટ્ટ જે હરમેશ અમારી સાથે જ હોય છે, કોઈ પણ નાનું મોટું કાર્ય હોય તો અમને એટલો જ સહયોગ આપી રહ્યા છે। અને સમગ્ર યુવા પાંખની ટીમ પણ એટલો જ ઉમળકાભેર અમને સાથ સહકાર આપી રહી છે। એટલે ભવિષ્યમાં પણ આવા આયોજન થતા રહે એવા સમગ્ર યુવાનોને હું વિનંતી કરીશ કે અમારી ટીમમાં વધારે જોડાય કે જેથી કરીને અમે અગાઉ પણ આવા આયોજન કરી શકીએ। મારું નામ વિજય બી ત્રિપાઠી એડવોકેટ, હું મચ્છુ કઠિયા ચાતુર્વેદી મોડ બ્રાહ્મણ જ્ઞાતિમાં ટ્રસ્ટી તરીકે સેવા આપું છું અને યુવા પાંખ તરફથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે। એમાં 8 ટીમોએ ભાગ લીધેલો છે અને આજે આયોજન તેમના તરફથી કરવામાં આવેલું છે, ખૂબ જ સારું છે। એમાં બહોળી સંખ્યામાં લોકોની હાજરી છે। એટલે હું યુવા પાંખને પણ કહેવા માગું છું કે આવું આયોજન હર હંમેશ આવી જ રીતના સારી રીતે કરજો અને એમાં અમારો સાથ સહકાર રહેશે।